રામ બધાઈને આપણે આવી ગયા છીએ ગારાવાડી મેલડીમાં તો અમે વિડીયો શૂટિંગ કરવા આવ્યા હતા અને અમારા ગામથી રાજપરા લગભગ 7 કિલોમીટર જેટલું થાય છે એટલે આવ્યા હોય વ્લોગ શૂટિંગ કરવા એક મિની વ્લોગ તો અપલોડ કરી દેવાનો હોય જ તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો હવે જઈશું મેલડીમાંના દર્શન કરવા અમારા ગામથી 7 કિલોમીટર જેટલું થાય છે हमारा याज्ञिक भाई अँ शूटिंग करे है आज છે કઈ વ્યૂ જોઈ શકો છો આ છે મેલડી માનું નાનું મંદિર આ અમારા યાજ્ઞિક ભાઈ આ છે મેલડી માનો સ્તંભ એટલે આપણે હેલા જઈ તમે જોઈ શકો છો વ્યૂ આ મહાકાળેશ્વર મહાદેવનું મંદિર હવે જોઈ આ ડોગેશભાઈ આવી ગયા તમે જોઈ શકો આ રાજપરાનો વ્યૂ હવે આર્યનભાઈની બધા આટા મારે નીચે તમે વ્યૂ જોઈ શકો બધા ઓલું દેખાય રાજપરા ગઢ વાળું રાજપરા હા મારે આંગળી આગળ જોઈ શકો તમે ગઢ હે રાજપરા ગઢ આ મંદિરે દર બુધવારે અને રવિવારે ભાવિ ભક્તો આવી અને માતાજીની સેવા યાચના કરે છે ને જેને તાવા માયનાવી તાવા કરે છે અને જેની ઘરે પારણા ન બંધાતા હોય એની ઘરે માતાજી પારણા બાંધે છે યાજ્ઞિકભાઈ કયો બે શબ્દ તમે પારણા બાંધે છે અને પ્લસમાં કે તમે આલી બાજુ આવો અને પગે લાગો તો મંદિર તો બહુ સારું છે હમણાં જાય નીચે ઘડીક રહી હમણાં તમને બતાવ્યું નીચે પછી આયલા જાય 5 મિનિટ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો અહીંયા પાણાની દહીડી બનાવે શું મતલબ થતો અમને તો કંઈ ખબર છે નહીં એટલે અમે આપણે બનાવી નાખીએ એક દહીડી પાણાની આપણે રાખી દઈએ એક દહીડી બનાવીને તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો અમને તો કંઈ ખબર છે નહીં આ પાણાની દહીડી શું કામ બનાવવામાં આવે કેટલી દહીડી છે તમે જોઈ શકો છો કેટલા પાણા રાખવાના 4 પાણા તમે જોઈ શકો છો આપણે 4 પાણા રાખી દઈએ પાણાની દહીડી બનાવવામાં આવે છે શું કામ બનાવે એ કંઈ આપણને ખબર નથી ખબર હોય તો તમે કોમેન્ટ કરી દીજો જો મિત્રો આપણે દહીડી બનાવી નાખી અને યાજ્ઞિકભાઈ અમારે દહીડી બનાવે છે મારી દહીડી બની ગઈ છે જો અંકિતભાઈની બની ગઈ હા યાજ્ઞિકભાઈ લાદીની બનાવી છે આપણે લાદીની બની ગઈ કે પાણા હે ને બહુ જોઈએ હે ને પાછા આપણે ચંપલ નથી પહેરાવો અમે ચંપલ કંઈ પહેરીને આવ્યા નથી એટલે કાકરા લાગે છે તો હવે જાય મેલડીમાંના મંદિરે નીચે તમે વિડીયોમાં બન્યા રહેજો આગળ અમે બતાવ્યું મેલડીમાંનું મંદિર તમને અમે નીચે જઈ ત્યાં સુધી લાઈક કરી વાળો તમે અને શેર પણ કરતા જજો સબસ્ક્રાઈબ બી કરી નાખજો વાર નીચે એટલે જઈ પેલા વિડીયોમાં બન્યા રહેજો આગળ તો હેલા મિત્રો તમે જોઈ શકો છો આ વાસણ મૂકવાનું હોય તાવા કરીને વાસણ ધોઈને મેલી દેવાના જોતા હોય ત્યારે લઈ લેવાના તાવો કરવા આવે ત્યારે ને અહીંયા પાણીની નાઈન મૂકી છે ને આપણે જે બગીચા તરફ બતાવી તમને બધી અહીંયા બેસવાની મસ્ત જગ્યા છે હા ભાઈ અમારે આર્યનભાઈ ને યાજ્ઞિકભાઈ બધા આવેલા જઈ છે નાના બાળક માટે લપસિયાની સુવિધા છે વતન અમારા આર્યનભાઈની હિંચકા ખાઈ છે લા ભાઈ તમને દહીડી શું લેવા કરવામાં આવે મતલબ ખબર તો કયો ને અમારા મિત્રોને 11 પાણા રાખીને એટલે આપણું ઘર બંધાય એનું ઘર કરીને આપણું ઘર બંધાય
એટલે 11 પાડા બંધાય પણ અમે 4 બાંધીને આવ્યા. અમે 4 મૂકીને આવ્યા. તો અમે હમણાં 11 મેલતા હા અમે મેલતા હાલ તારે મેળવી થાય. અમે આર્યનભાઈ નું ઘર બંધવી નાખવું છે. હા ભાઈ ડોગેશભાઈ આવી ગયા અહીંયા. એમાં એવું નથી. મિત્રો અમારે યાજ્ઞિકભાઈ ઉપર ટોપી ભૂલી ગયા હતા તો લેવા આવ્યા છે પાછા. ટોપી ભૂલી ગયા હતા. આ દરવાજા ટીંગાઈ છે. યાજ્ઞિકભાઈ એમાં ટોપી ભૂલી ગયા હતા. ટોપી લેવા આવ્યા છે. તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી મળીએ આના પછીના વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.